ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે માનવ સેવા સંગઠન દ્વારા એચઆઈવી ગ્રસ્ત બાળકોને એજ્યુકેશન કીટ તેમજ એચઆઈવી ગ્રસ્ત મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે આજે માનવ સેવા સંગઠન દ્વારા એચઆઈવી ગ્રસ્ત બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે એચઆઈવી ગ્રસ્ત મહિલાઓને ન્યુટ્રિશન કીટનું પણ વિતરણ કરાયું છે. આ કાર્યક્રમમાં માનવ સેવા સંગઠનના હોદ્દેદારો તેમજ સરકારી હોસ્પિટલના સ્ટાફ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં બાળકો તેમજ બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એચઆઈવી ગ્રસ્ત બાળકોને પણ શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશો સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનવ સેવા સંગઠનના વિપુલભાઈ ઠક્કર સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે ગવર્મેન્ટ હોસ્પિટલ ધાનેરા એલએસી વિભાગ એટલે કે એચઆઈવી એડ્સ વિભાગની અંદર આપણે જે એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું અને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. માનવ સેવા સંગઠને આ એજ્યુકેશન કીટ અને ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું, જેના અંતર્ગત એચઆઈવી સાથે જોડાયેલા લોકો છે એ લોકોને શિક્ષણની અંદર સારામાં સારી શિક્ષણ મળી શકે એના માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને જે ન્યુટ્રિશન કીટનું જે આયોજન કરવામાં આવ્યું છે કે જેના દ્વારા જે બહેનો છે એ સારામાં સારું ન્યુટ્રિશન લઈને સ્વસ્થ રહી શકે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અવારનવાર આ પ્રોગ્રામ થાય એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ.